જોવા હાલ્યો તો જીવન જોવા હાલી મારી નાની. કિંજલ બેન હું જાઉં છું. જય માતાજી. ઓ જય માતાજી. હે તમે નોકરીએ જાવ છો? હા નોકરીએ જાઉં. ઠીક. અને હા તમે નોકરીએ તો જાવ છો પણ તમે હાજી ક્યારે પાછા આવશો? એમાં એવું છે ને કે આજ મારે થોડુંક વધારે કામ છે ને એટલે વહેલું મોડું થઈ જશે. કઈ વાંધો નહીં, ભલે ને વહેલું મોડું થઈ જાય. અને જમવાની ઉપાધિ તમે ન કરતા, જમવાનું મારે ઘરે બનાવી નાખીશ હો. એ હારું કિંજલ બેન તો હું જાવ હો. હા જય માતાજી, આવજો. જય માતાજી. કા ગોતી નથી ને તને ગમે ઈ ગામડમ તું વણો જા તને ગોતીલો તને ખબર નથી આ સગો ડોન છે એટલી મારી ઓળખાણ છે રાજકારણમાં પોલિટિશિયનમાં તું ગમે ખૂણાના ગામડે ગીરી જા ને તો તને હું ગોતી લઉં તને ખબર નથી મારી તારે એમ કેવું ગામડામાં જો ના નોકરી કરું એમ તને હું ચાહે હક લેવા નહીં દઉં કા તું મારે લગ્ન કર અને તને એકય મેળવી નહીં રહેવા દઉં તું મારી એટલી ઓળખાણ છે તને નોકરી તો બેકાઈ દઈ અને રોડ પર રખડતી કરી નાખી અને કા આખી જિંદગી તારા કુંવારો રહેવું પડશે અને કા સગાડો રે લગન કર તને કહું છું કાન ખુલી સાંભળી લેજે કા તું મારે રે લગન કર અને ધ્યાન રાખજે કઈ તારી ચાલાકી કઈ રમત ન કરતી ને ગમે ખૂણામાં છે ને તને ગોતી વાળી છું હા અને સાંભળી લેજે આઈના રહેજે અને કઈ ચાલાકી કરતી નહીં હું આવું છું પછી તારે લગન કરવાના છે. એ મેડમ તમે રોવો છો કેમ? હે અને એ હતું કોણ? એ કાળા કપડા વાળું તમને આટલું બધું સંભળાવી દીધું મેડમ? હે ઈ બહુ મોટો ગુંડો છે. હું સિટીમાં રહેતી ને ત્યારનો મારી વાહે પડી ગયો ક્યાંય હક નથી લેવા દેતો. ઈ મને એમ ધમકી આપીને એમ કહીશ કે તું મારી યાર લગ્ન કર અને જો એને યાર લગ્ન નહીં કરું ને તો મને કોઈને યાર લગ્ન નહીં કરવા દે અને નોકરીમાંથી કઢાઈ નાખશે. હું કરું મને એમ થાય ક્યાંય હક નથી લેવા દેતો. સિટીમાં હેરાન કરતો હતો ને તો એની હિસાબે હું ગામડે વી આવી તો ન્યાય મારો પીછો કરે છે. ઈ તમને એમ કહેશે કે તું મારી હારે લગ્ન કરી એમ? મેડમ તમે ઈ તો જોવો, ઈ ક્યાં અને તમે ક્યાં? મારી જેવી હોય ને તો એક કાન ફટામાં નાખે ને તો એને ધૂળ છાંટતો કરી દે. પણ મેડમ તમે એની પાસે ભોળા પડો છો. અને મેડમ ઈ હું તમને કહી જતો હતો આને તો છે ને પોલીસ કેસ કરાય, પોલીસ વાળાને કહી દેવાય. પણ ઈ બહુ મોટો ગુંડો છે અને પોલીસમાં રાજકારણમાં બધી એની મોટી મોટી ઓળખાણ છે. હું કાંઈ ન કરી શકું. વાહ. અને તમને આટલું બધું કીધું અને મેડમ એક કામ કરો, તમે છાના રહી જાઓ. હું તમને શું કહું કિંજલબેન, તમારી પાસે આનો કઈ રસ્તો હોય તો મને કહો ને. કંટાળી ગઈ હું આનથી. અરે મેડમ તમે રોવામાં, મારી પાસે આનો તો રસ્તો ખરાખરનો છે. અને હા મેડમ આ નાની એવડી વાતથી તમે બીવો છો? આની કરતા ખરાખરના મોટા ગુંડા નો હોય એને ભોમાં ભંડારી દીધા છે અને પાતાળમાં તો ખોઈ દીધા છે કંઈક ને. અને હા મેડમ તમારે મને વાત તો કરવી જોઈએ ને. હું તમારી મોટી બેન નથી. હે તમારે મને વાત તો કરવી જોઈએ ને. તો આનો ખરાખરનો રસ્તો છે મારી પાસે. મારા ગામમાં છે ને ખરાખરના નટખટ 2 છોકરા રહે છે અને એ પાછા છે ને ખરાખરના ક્યુટ નટખટ છે. હા તમે દાંત કાઢો થોડાક એટલે મને થોડું કામ કંઈક આમ વિચિત્ર લાગે. તો એક કામ કરવી, એની પાસે આપણે જાવી અને આનો રસ્તો આપણે એને દેવી એટલે આપણને રસ્તો કાઢીને દે. પણ એ કિંજલબેન એ લોકો મારી મદદ કરશે? અરે મેડમ તમે હું નાખી દેવી વાત કરી. હું હારે હોય અને મદદ ન કરે એવું બને? હાલ આપણે એની પાસે જાવી, મદદ કરશે જ તે. હાલો કિંજલબેન. અને તમે એને બહુ મૂંઝાતા નહીં. હવે ઉતારો એ તે આખા ગામની અણી કાઢી નાખી છે. હવે અહીંયા બે આ કઈ કામ નથી. આ ઉતારવાનું નથી પછી આપ નહીં ને બે જે અમને ઘડીક શાંતિ લેવા દે. તારથી કંટાળી ગયા હે ગામ આખું થોડાયું તો ગામ અમારથી કંટાળ્યો ને અમે તારથી કંટાળ્યા. ઓય હું છે લ્યા, મને ભૂખ લાગી છે, ખાવા જાવું, હેઠે ઉતારો. સાંજ મહિનો બેસને પાણો ઠોકી ફોડ નથી માતું. હમણાં તાર બા ટિફિન દઈ દેશે. સાંજ મહિનો નહીં ને ખાઈને બે રહી. અહીં કોઈ નો દેવા આવે.
તો ભૂખ્યો ને ભૂખ્યો રહી જાય નહીં ને આ અમ્માય હક નથી મારા ઉપર હક નથી મૂંગી નો બેસ માથે પડી શું અહીંથી હવે પીડ્યો ભાડ્યો હવે અહીં વીએ જઈશું પાંચે ટાંટ્યો બાંટ્યો પડ તાર પડવું હોય ના તો હું આઈને ને બેઠો બાબા તો મૂંગી નો બેસ હુઈ જાવ અહીં આ હુઈ જા હુઈ જાવ આ હુઈ જા તાર હિસાબે આજ આખું ગામ ની રહે હુશિયાર હિસાબે હા જ્યાં મારો બેટો કોઈ ખૂતું હોય ને ત્યાં ખખડાવે બપોર હોય છે એ બહાર આવે ને ત્યાં મારો બેટો ગાયબ થઈ જાય સાની મહિની નો આમ જો આખો જઈને પીડ્યો રહી જાય પાણા ભેગું માથું ફોડ નાખી સાઈન મહિને નો હોઈ જાય તારા લીધે અમારે ભલે ઓલું થાય એ જાની ભાઈ મુકા ભાઈ તમને તો હું છે ને આખા ગામમાં ગોતું છું પણ તમે ક્યાંય ન મળ્યા છેવટે તમે હે ને ગામના ગોંદરિયા જ મળ્યા પણ હું કામ અમને તમે ગોતો છો ના મેડમ કોણ છે આ મેડમ રહ્યા ને એ આપણા ગામમાં નોકરી કરે છે સારું કહેવાય ત્યાં વાંધો ને તો નોકરી કરો ને 100 વર્ષ થાવ બીજું શું કેવું અમારે હે હું મુકા ભાઈ હોળો હોવરા ના થાય તો બિચારામની માથે છે ને મોટો પહાડ તૂટી પડ્યો છે હે તો મેડમ રોવામાં જો હું ભરું તા રોવા મળ્યો છે મેડમ રોવામાં તમે રોવામાં પણ હું છું ઈ આમ જો આપણા ગામમાં નોકરી કરે છે ને આમ જો બહાર કોક ગામનો હે ને ગુંડો આ મેડમ ને હેરાન કરવા આવે છે અને પાછો હેરાન કરે ને તો પાછો ઈમ કે તું મારા લગ્ન કરી લે હવે મુકા ભાઈ તમે તો ઈ તો વિચારો આ મેડમ ક્યાં ને ઈ ગુંડો ક્યાં નો આ બને આ વાત કોઈ ગામમાં આજુબાજુ ગામડામાં કોઈ કહેતા ને મુકાભાઈ જાની ભાઈ જીવે છે કેમ બોલ્યો નહીં પણ જે ગામમાં મુકાભાઈ જાની પયો અહીંયા કોઈ ગુંડો આવી હતી હે હું નહીં માનતો કોઈ દી આ વાત તમારી વાત સાચી હું ઈ જ વિચારતી હતી મેં કે જાની અને મુકો આપણા ગામમાં આવડા મોટા ગુંડા થઈને રહેશે તો આપણા ગામમાં આનથી મોટો ગુંડો ક્યાંથી ના આવે હોય જ નહીં હવે હું કરતા હું છે તમે આમની મદદ કરો મદદ બેસ સો કિંજલ બેબી તમારું કામ થઈ જાય પણ આમ જો પૈસા થાય છે આ તમને કહી દઉં હે મદદ કરવાના પૈસા કિંજલબેન તમે તો કહેતા હતા ને કે આ લોકો મદદ કરે પણ આ તો પૈસા લઈને મદદ કરે છે પૈસા ગુંડા બતોડા પરવના કે માર બાય નહીં પરવના વાતો કરો જીવ જોખમમાં લઈને જવાનો તો અને એમાંય નો કરે નારાયણ ને ગુજરી ગયા પાણી વાળના જોવે ને તો ચાઈની ભાઈ મુકા ભાઈ તમે એવું ન બોલો તમે તો અમારા ગામના હે ને નટખટ છો અને અમારે ગમે ત્યાં જરૂર પડે ના હો ભાઈ પૈસા થાય જ. હા એમને નહીં કરો નકા કેટલા 10 કામ પડ્યા છૂટા વગર એમ હટતા જ નહીં ભાઈ કીધું માખણ છોપડવાની વાત કરે હા. મુઠ્ઠીમાં જીવ લઈને જવાનું નો કરે નારાયણ ને બીજું થઈ ગયું હા પણ ત્યાં તું શાંતિ જ બેન બાપા બથોડા ફેર્યા વગર ન્યાય હક નથી આ કોણ છે આવળી વિકી તમે ચાલુ રાખો કેટલા પૈસા લેશો જો કિંજલભાઈ તેમ લઈને આવ્યા છો ને એટલે વધુ નહીં લાખ રૂપિયા દેજો હા ચોખ્ખી લાખ વાત રૂપિયા લાખ રૂપિયા તમે શું વાત કરો લે બીજાને તેમ પૂછ્યો 25-50 લાખ સિવાય એમ કામ નથી લેતા હાથમાં વાતો કરો છો લાખ રૂપિયા જે કીધા ની બે ના લાડવાના કીધા નો વીએ ગયો ને તો લાડવા આવે 50,000 ના અને જો ગમે છે એટલે ગામ ધુમાડો તમારે પાકો દો હા પણ મારું કામ થઈ જાય ને અલા કયો તમે કાઈ કયો કામ તારું થઈ જશે મેડમ તમારે હામું નહીં પણ તમારી પેટીમાં કોઈ છોકરી હોય એને હામું નો જો ગુંડો તો નહીં ગુંડા ને ભંડાઈ દે કેમ બોલ્યો ને તો હું કહું કે અત્યારે મારા પાસે એટલા બધા પૈસા હારે નથી પણ 10,000 ટોકન દેતા જાવ આવું મોટું પેકેટ છે નોકરી એટલે હોય જ તે. તો લાવો 10,000 અને જેવું પેમેન્ટ કરશો એ પ્રમાણે કામ થાય છે શોખ ની વાત બેનમાં એમ નહીં કરતા જો બેસ ઘડી આપી બથોડા ભરવાના આ લઈ લે પૈસા લઈ લે ને અને જો મેડમ ભાઈપી આપા નકરું જાનીભાઈ મુકાભાઈ પૈસા હાટું કામ નથી કરતા હો આ તો અમાર ગામનો મુકાભાઈ ને જાનીભાઈ ઇજ્જતનો સવાલ છે બાકી પૈસા હાટું આમ કામ જ નથી કરતા બાકી ગમે આ ધાડ્યું પાડીને પૈસા લઈ આવી સાચી વાત છે તમારી જાની મુકા અને તમને પેલા કહી દઉં છું ગામમાં કઈ ઢંઢેરો ન પૂછતા અને તમે અમને ઘરે લઈને જાઓ અમને ના ફલાન કેવી એમ આવી છે નકશો તૈયાર કરીને આવી છે જાઓ હા તો અમે અત્યારે ઘરે જ આવી હો હા જાઓ કોઈ કઈ કેતા નહીં ફસાબ નકો બધી વાત વિલે જશે હે હા તમારે રાંધવાનું ખાવા પીવાનું ઈ અમારે તમે જાવ ખરી તેમ તમારું કરો બાપા અમારું નક્કી ન હોય તારે અમારા ઠેકાણા જ ન હોય એટલે તે હવે એક છે ને આદુ ખાધું તો પછી હવે તું ફાઈન મહિનો બેજી અખણી નો રહી ગયો હોય હેઠો ઉતારો ને તો એને બરાબર ચાલે આપણે ઓય ઓય હેઠે તો ઉતારતા જાવ લે ઈ તાર બાન કે જેમ ને કોક નીકળે દોડ્યો તું ખા ઓ મેડમ અહીં આવો તો
આ જાનીને મૂકો આવ્યા એ મેડમ આવો આવો જલ્દી આવો. આ આવડો મોટો બસકો તમે શું લઈને આવ્યા? ઈ કિંજલ ભાઈ આખો પ્લાન નો ભરેલો હે 2000 પ્લાન ભર્યા આમાં. પ્લાન હા તમે ઠેલા ભરો એમ ને પ્લાન ના? અરે સાધન સામગ્રી આયરા લઈને આવવાનું બાંધવા ગયા ને બંદૂક ખીતે ટીંગાઈ તો શું કામ તો? નહીં? એક ફેલ જાય, બીજો જાય, ત્રીજો જાય, ચોથો પાંચમો જાય, છઠ્ઠે થઈ જ જાય. તો ઈ વાત ગઈ સાઈડમાં. પણ મુકાભાઈ જાની ભાઈ આ ગુડાને ભગાડવાનો પ્લાન શું છે ઈ જલ્દી કયો ને. અને હા આનો કઈક ઉપાય બતાવો જલ્દી, અમને તો આમ કઈક થાય છે કા મેડમ? પણ હું આવું કેમ કરું? મારથી આવું ન થયું. આવું કર્યા પછી આગળ આનું પરિણામ શું આવે? હું આવું કરવાની નથી. બીજો કાક પ્લાન કયો. આ પ્લાન ફેલ. અરે પણ મુકાભાઈ જાની ભાઈ તે પણ પાછા આવું કઈ પ્લાન હોય? પણ આ નથી મકાનનો પ્લાન કે બારી આઈથી કાઢીને આ મૂકી દેવી એમ. તમે કયો એમ કરવી કે મેં કેવી એમ કે પૈસા દઈ દે, પૈસા પાછા નકર નીકળું કે ના જો તમારાથી ના કામ પતે એવું નથી. તમારી સિવાય અમે ઓય જાહેર પણ લે શું તેમ બોલ્યા? પતે એવું નથી એમ ન બોલતા પૈસા બહુ. અમારથી જ પોતે, તમારથી ન પૈસા તારા દમને ગોચીને નગર લાયા. ગામમાં 1819 જણા રહેશે. જાવ આટો મારી આવો. કોઈ આ ચાલે તો મુકાભાઈ જાયની પે ગામ મૂકી દે. તેમ અમને ધોળા કાળા ગોચીને લઈને આયા હતા તો એમ કેવી એમ કરવું પડે. મેડમ માની જાવ ને આવ. પછી આગળ કઈ થશે તો? તો એમ બેઠા જ છીએ. હા તમે હેને આ જાની મુકા ઉપર વિશ્વાસ રાખો, બધુંય થઈ જશે. તમારે જે દુઃખ હોય ને એ દુઃખ બધુંય આ નિવારણ કરી નાખશે. તો પણ કિંજલબેન તમારી હારે રહેજો. હું તમારી હારે જ છું. જો હવે એમ કેવી ને એમ બધું થવું પડે, બરોબર? જો સહેજે આમ થયું ને પછી બીજું કંઈક થાય ને તો અમને ન કહેતા અમાર પ્લાન થી નથી તમે આવજો. હા નો થાય, હું હારે છું ને એટલે નો થાય. હાલો અમે કીધું ને એમ કરો તૈયારી. બાકી અમે સમય અહીંયા હાજર રહીશું, બરોબર ને? હા, જ્યાં ફોડવાનું ત્યાં ફોડી લઈશું. ઉપાય હાલો. ડાય હા ને તમારું લેતા જજો હારે ઈ. હા એટલે હારે લેતા રહેજો. એટલે અમને તુકારો કરો એ બરોબર. બાકી આ પ્લાન ને તુકારો ન કરતા પૈસા અમારી રોજી રોટી. બરોબર ને? હા આવજો જલ્દી. તમે ઉપાધિ ન કરો મેડમ, બધું કામ રેડી થઈ જશે. અને આ મુકેશ ને આ જાની રહ્યા ને એ તો ખરાખર ના માય મગજ ના હે માઇન્ડ. ઈ કેવું ને માઇન્ડ મગજ. હા ઈ હાલ આપણે આ કામ કરીએ. કા શું તે વિચાર્યું? તને કહું છું સાંભળો કરે સાંભળતી લગ્ન તારે કરવાના છે કે નથી કરવાના મારી હારે? કે પછી તારી નોકરી તારી બરબાદી સોવી છે? ના તમે એવું કઈ ન તો કરતા. બોલવા માંડીને મોઢા પર છે. બોલ શું વિચાર્યું છે? આમ નહીં, શું વિચાર્યું? બોલ કેજી સાંડ લઈને આવું? હવે જોઈ લેજે કે તું બોલતી રહી છે ને હવે તારી બરબાદી થાય છે. ના હું લગ્ન કરવા તૈયાર છું. તૈયાર છો ને? હા પણ હું જેમ કહું ને એમ તમારે બધું મારું માનવું પડશે. કઈ વાંધો નહીં. બોલ બીજું આગળ બોલવા માંડ. ક્યારે સાંડ લઈને આવું ઈ પેલા બોલ. હવે બધા રીતિ રિવાજ થી લગ્ન તમારે કરવા પડશે મારી હારે. કઈ વાંધો નહીં. કઈ વિધિમાં ખામી જ ન રહે. એમાં હું ઉપાધિ કરત તું? હજી એક શરત મારી. બોલ. જો આપણા લગ્નમાં કે હગાઈમાં કઈ ખામી રહી કે કઈ વસ્તુ ન પૂરી પડી તો તમારે મારો પીછો મૂકી દેવાનો અને ભૂલે ચૂકે કોઈ દી ક્યાંય એકી જગ્યાએ મારી વાહે નહીં આવવાનું અને મને ક્યાંય હામાં નહીં ભટકાવાનું. આ શરતે હું તમારી હારે લગ્ન કરું, નકર નહીં કરું. હા સગો ડોન છે. વિધિમાં ખામી રહેવા દેતો હોય શું? હા તો કાલે હગાઈ કરીએ. કાલે નહીં, આજ સાંજે હગાઈ કરવાની છે. કાલે નહીં, આજ સાંજે જ તે હગાઈ ગોઠવવાની છે. બરોબર? સાંજે આવું છું. લે આવો. હા કેમ છે? સારું છે એમ? હા. તમારી વાત જોતા હતા. ખુરશીઓ હારી વેચતા હોય તો તો નથી હારી. હળવું બોલ. ક્યાં ગઈ? લે આમ જો. તમે બે કોણ છો પાછા? કરી નાખો. હે? એટલે હગાઈ. કાઈ વાંધો નહીં. રેડી જ છે હો કામ તમારું. રેડી તો હોય ને તારે જ બોલાયા. આયા હોય હે? છોકરા છે વ્યવસ્થિત બે. જોયામાં તો હવે તને ઈ કહું છું આપણે હગાઈમાં શેની જરૂર પડે? આમાં મને કઈ ખબર હોય નહીં. જી તારે કરવાનું હોય એ બોલવા માંડ. એની વિધિ ચાલુ થાય. હવે મારી વાત સાંભળો તમે.
આમાં છે ને બે વીટી છે ઊભા થઈને એકાબીજીને પહેરાવો એટલે હગાઈ થઈ જાય ફાઇનલ. બરોબર છે, થઈ જાવ પી હાલ હાલ્યો. લાય. ત્યાં તો તને વીટ્યું છે નથી કઈ નો નીકળ્યું. વિડીયો નથી વીટ્યું ન હોય એવું બને જ નહીં. હવે તળિયું દેખાશે, વીટ્યું નથી દેખાતી. કામ ગઈ મને ક્યાં ખબર છે? તો હગાઈ નો થાય કેન્સર. કેમ? ને વીટી વગર ભાડે ક્યાંય તો તમારે વીટ્યું લઈને હોય ને, વીટ્યું માં છે જ નહીં. અંદર જ વીડિયો મેં હતી. નાખી હતી અંદર મેં જ નાખી હતી. તો કે હું તો કઈ સોરી ગયો નથી. કોક ચોરી ગયું લાગે વીડિયો લે. ઉભા રહ્યો. હવે હું એમ કહું છું હગાઈ નું મુહૂર્ત જાય છે ને, હવે મુહૂર્ત વગર કોઈ દી હગાઈ થાય એવું હોય છે. દાખલો બન્યો ખબો નહીં. મારી. એ પણ સાઈસ ને વ્યૂ ગયું. હા. અરે મારી પાસે પ્લાન છે એક. હે હા આનું આમ કઈ હે નો આવે, આ થતે વીટી. પણ આ પાંદ છે. એને જ કહેવાય વીટી. પાન નો કહેવાય, એને વીટી કહેવાય. આ જમાના પ્રમાણે હંધું હાલે. હાલ પ્યારા દે મને. લ્યો. એમ હોય પછી નો દાંત કાઢે. નક્કી કઈક કાવતરા કરવા પડશે. બરોબર છે. હા આવી પડાય છોકરીઓ. થઈ જાય ને હગાઈ. હવે કાંઈ વાંધો નહીં. હવે કેજે જાન લઈને આવું. હે જાન લઈને કીધી આવું હું હે. આમાં કઈ સીધું જાન થોડીક આવે. હજી એક પ્રોગ્રામ બાકી આપણે. શેનો બાકી રહી ગયો? મને ક્યાં કાંઈ ખબર છે? મને પૂછો છો તે. લે બોલો, બે પેલા એમ કે છે કે અમે બે કરાવવા આવ્યા છે, તો આ લગ્ન કરાવી દો. હવે સાંડા કરાવી દીધા, પણ લગ્ન કરાવી દો. બીજું આગળ વિચારશો નહીં. એમ લગન નો થાય. તમે જ્યાં ત્યાં આસકાના કોઈ મેળ આવતા છે ધીમું બોલું. તો ધીમું જ બોલો ને. ધીમા કાંઈ ઘા લેવાનો સાપડી. આ શું રીહીણ વહી ગઈ તો. દુલ્હન. હવે મને એવી પડશે ને આ તેમ વળકાન સળકા કરો ને એમાં તો વહી ગઈ. હા હવે સમજાણું. તમે બી મારા માણસો છો. કઈ વાંધો રાખજો. જી મને મનાવી લગ્ન નું કરો. યો ભાઈ એમ લગન નો હા, થાય. કાંઈ તો વાંધો, તેમાં વાંધો. બધું જે હોય સીધે ભરે બંદૂકે ફોડ નાખો એમ થોડા ફૂટતા તમે હોય. બે કયો ને હિંમત કરવાનું છે. મુંડા ભાઈ તમે શાંતિ થતા રહી બેહી જાવ. બેસો કે ઉપર લેલા ભાઈ બેહી જાવ ને પછી અમે આ જાયવી દુલ્હનને રેવી ગઈ છે ને મનાવી અને હજી એક પ્રોગ્રામ બાકી છે. એમે સાંભળ્યું તમે ડિસ્કો બહુ સારો કરો. હલવા મીડિયા કા પણ મારે હા સાંભળી બરોબર ડિસ્કન નામ પર થનગન ખાવા મીડિયા પગીના જો. તે હું શું કહું છું, ડિસ્કોનો પ્લાન છે. આ ડિસ્કાઉન્ટ પ્લાન છે એટલે દુલ્હન રિહાણી છે મનાવી જ પડશે ને. એને બહુ ડિસ્કો ગમે. બેન જોતું દેવું મળી ગયું છે. તો હવે છે ને તમે એ તૈયારી કરો, હું અહીં બેઠો છું. તમે બે જાઓ જ્યાં અહીંયા કમ્પ્લીટ થાય ને એટલે તમને એમ હાથ કરશું. કાંઈ વાંધો નહીં. પડકારો અને ફેર પાકું, લાવી પાકું. લેજો. બહુ દેકારો ન કરતા. અરે હલ્લું નહીં, ઉધરાય નો કહું. આ બા છે. જ્યાં હોય ને ત્યાં સીધીનું રહેવાનું હોય હાલે. ઓહો સારું સારું. તમે બે રેડી છોકરા છો. અને આમ જો એક નીકળે ને બીજું કાઢી પટારામાં છો નીંદડું આમાં? તો ઈમાં જ હોય ને એમ? વગર નો તારે આવે. હું તેમ સમજો. મારે કે વિમલનો ઠેલો છે. આ બાપા જ્યાં હોય અહીંયા વિમલનો ઠેલો ન હોય અંદર બધું સાધન સામગ્રી હોય. હમણાં બોલાવી હોત એમાં આવું. ખાનગી છે આ બધું. છોકરા સે હોશિયાર હો બી. સે મગજના કારીગર. એ હું કર્યું તમે લોકોએ હું કર્યું ખબર નથી પડતી કાઈ. એ હગાઈ થઈ ગઈ હગાઈ અને કાલ લગને થઈ જાહે. એ કેવો પ્લાન કર્યો તો આવો પ્લાન મે ક્યાંય નથી ભાળ્યો. અને મુકાભાઈ જાનીભાઈ, મને તો તમારી ઉપર છે ને આ સુધીનો વિશ્વાસ હતો. તમે આખો વિશ્વાસ તોડી નાખ્યો. મને તો એવું લાગે છે તમે છે ને આના લગ્ન કરી નાખશો ને કાલે છોકરા થઈ જશે. હા એ ફસાદ તું એક કામ કરી આપને વેસતા રાખ્યો એમ કસકા પૈસા દઈ દે આપણે આ કામ નહીં કરવું હોય ઉપડ્યા ના, ના, કેમ? હવે હું કરવા પૈસા હું કરવા હગાઈ થઈ ગઈ આ દરિયામાં ઉતાર દીધા. હવે કાં તો હતા ને પાછા લઈ જાવ અને કાં તો હાવ તેરવી નાખો. એ પૈસા નથી જોતા અમારે. અમાર પૈસા નહીં જોતા. તમને અમે કામ દીધું છે ને હોયતું છે ને એ પૂરું કરો. એમને આવું કરવું હોત તો આપણે નહોતા કરી શકતા લગન હગાઈ આપણે નહોતા. તમારે જરૂર હું પડત આમાંથી ને થઈ જાય.
હવે તારે કઈ બોલવું છે ફસા? ઈ બોલતા તા હું, તમે બોલતા તા હું, અમે બોલી ની તમે સાંભળો. એ અર્ધ વચ્ચે હલવાડ દીધા ને હવે હલવાડીને પાછા એમ કહે છે કે પૈસા દઈને વ્યા જાય. હા, નો રાઈટ. પૈસાનું શું કરવા આવે અમારે? એ હવે કાં તો છે ને ગુડાને ભગાડો અને કાં તો છે ને અમે જ્યાં હતા ને પેલા જેવું હતું ને એવું કરીને જાઓ. હવે તમારે થાકી ગયા હોય ને તો હું કઈક બોલું. આ થેલામાં 2000 પ્લાન છે. 2000 હજી એક જ વપરાણો છે ને હજી હગાઈ થઈ લગન દીધે બાપા તમે શાંતિ પણ રાખો. પ્લેન ને શું કરવા અને શું કરવા લગન થઈ જાય ને આનું કરશો હું. હજી એમાં 1999 બાકી છે. 1999 તમે શાંતિ રાખો ને. હવે હું કહું એમ કરો એ રસ્તે હાલો તો બધું ઠીક થાય છે. હજી એક પ્લાન કેન્સલ થયો હતા તેમ ફો થઈ ગયા. હા કયો હવે હું તાતી કઈ ના નો લાગે એકાદ વાડું જાય જ તી. એક ફેર જાય, બે જાય ને ત્રીજો ન જવા દી. હા હવે હું કહું એમ કરો તમે. હા હા ઈમત કરતા તા ઈમત કર્યું ઊંધું પડ્યું સામે તમે કીધું ઈમત કર્યું અમે. તો ભાઈ રાયડું નાખ્યું તો વયા જાય હો. ના એ વયા જાઓ. પૈસા દઈ દે ફસા. ના કઈ ના નથી દેવું. તમને વયા જાઓ, ફાટી વયા તમને. જાઓ, વયા જાઓ. ધમકી નહીં આપવાની ક્યાં નહીં વળી. મેડમ ભગ્ય લાગુ એક તો કઈ કામ કરવું નથી. તમારા હાથ હું કરું પ્લીઝ આમ મેડમ. તું આઈને પાય તો હું ખર્ચો પૈસા દઈ દે છે તારી પાસે હતા એ પ્લાનમાં વપરાઈ ગયા. ડૂબો ચેક દેવો હવે ન બોલતી નો. તઈ કઈ દેવું નહીં ના ખંચી આવતું તો તો નહીં એને શું થાય? તારો ડોસ એની મુકાન નાક નો રે. હવે સાઈન મહિનો ઉભો રે જાય ને. પણ તું એનું કીધું કરે ઈ તારું કીધું કરે કાર તો અમારું કીધું કરો પૈસા અમારું આખી જિંદગી તમારે ઠેલા તું પડવાના હે. હા તું ઠેલા ઉપડવામાં આ દાય. મુકાભાઈ જાલીભાઈ શું છે હવે તમે વ્યા જાઓ. આઈ લઈ લે. ના કયો ને તમે એક તો ભૂકો પાપડ ની વિયો તો વિયો મોટો ઝીપડો નીકળે છે તમને મુકાભાઈ વિયો જાલીભાઈ તો. જો હવે તું બાપા સાઈડ તું ઉભો રે ને યાર. મારું નામ કઈ થાતું તો છે નહીં. ન્યા લ્યો વીટ્યું. મેડમ લઈ લીધી વીટ્યું. મુકાભાઈ મેડમ તમે પ્લીઝ જો હું કહું એમ કરો તમે. હવે છે ને ઓરાવો કયો બાપા કયો. એટલે તમે શાંતિ રાખો ને બાપા એટક બેઠક આવી જાય છે. રાયડું નાખો છો. મારું નાક નો જવા દેતા એટલું તો રાખો. જો હવે છે ને બરોબર. હા બરોબર ને મેડમ. હા બરાબર. આ બરાબર છે. હા નહીં બધું બરાબર જ હોય. હલો હા બરાબર છે તો. બોલાય એ નામ હું હું તો હું નામ એનું ડોન. બોલાય નહીં હવે. ડોન એ બોલ સગો કેવો સગો જગો સગું નામ છે. જગદીશ આય જગદીશ હા આવે છે આવી ગયા. છે હવે તમે ભાઈ શાંતિ રાખજો. અહીંયા બધું છે અહીંયા તમને જો માન બધું દુલ્હન ને ઠાયર પાડી છે અને કમ્પ્લીટ. હા એમ કઈ વાંધો નહીં. બધું તમારે ડિસ્કાઉન્ટ ઉપર છે એટલું યાદ રાખજો. એમ હા અને એવું લાગે ભલે લાગી તમને ભૂંવાઈ જાય. અરે કાઠી જ નાખ્યું હોય ને. ના કાઢશો ને ભાડે રાખ્યું બધું એમ. કઈ વાંધો નહીં હાલો. ધ્યાન તો હેરે લાગે છે. મેરા પડે ને મેળો તેમ બે ચાલુ કરો હવે મને કે ડિસ્કો કરો ને ક્યાં હાલો. ચાલુ તો કરો. दूल्हे का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है पल भर में कैसे बदलते हैं रिश्ते अब तो हर अपना बेगाना लगता है दूल्हे का चेहरा सुहाना लगता है दूल्हे का चेहरा सुहाना लगता है दुल्हन का तो दिल दीवाना लगता है લગન. તે 5 વર્ષ હું તારે પ્રેમ કરું અને તું લગન કરે. હા હવે સાનું માનું ઊભું રહે. પ્રેમ નો લગન વાળું થયું છો તે
લગન તો મારે એને કરો ને, હું એને પ્રેમ કરું છું. પણ ઈ મને કરે છે પ્રેમ. હવે સાનો માનો રે, પ્રેમ વાળો થયો છો ઈ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. તો તમારે સેટિંગ નો તો તેમ પૈસા પીયા તો હાલો જાઓ. શાંતિ રાખો, અત્યારે બે વયા જાઓ. હાલો ઉપર જાઓ બે. ઈ એમ કહે છે કે હું આને પ્રેમ કરું, ઓલો એમ કહે છે કે હું એને પ્રેમ કરું. એકા બીજીનું મન હોય તારે લગ્ન થાય તારે નો કરે એમ હાલો, હાલો હાલો અહીં ઉપર જાઓ. તમે વિયા જાઓ. બે ઉપર જાઓ અહીંયા. અવાજ તો કરતા મૂંગા મૂંગા ઉપર રહી ગયો. હું છે તારે પણ ઈ મને પ્રેમ કરે ને હું એને પ્રેમ કરું છું. એ નહીં બને કીધું તારે. હવે ક્યાં તું કાળો છો ને ક્યાં ઈ થોડે થાય લગન? તો તું ક્યાંય ને હારી નો છો. એક તો છો ફાંદાળો લાવો ભાડો ગઠો લગ્ન કરવા છે. હવે તારો કલર તો જો જાય એવો નથી, કેટલો ઘાટો કલર છે. એક વાત તો હા, બોલો મેન. તારામાંય ખામી મારામાંય ખામી. સાચી વાત છે એ તો. આપણે બે ભાગમાં લગ્ન કરી દઈએ. એમ કેમ રહે છે? કઈ વાંધો નહીં, તો આપણે કરી નાખી. તો કરી નાખી. ઓય, તમાર બેયમાં ખામી હશે, મારામાં કઈ ખામી નથી હો. હું લગ્ન કરું ને ગમે એક હારે લગ્ન કરી શકું, હું આને હારે લગ્ન કરીશ. તો ભાઈ તમે વિયા જાઓ. હાલો, 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 હાલો. આપણે ખા તો ખાઓ, ખાના બનાવો. સાના માના બે અહીં ઊભા રહી જાઓ. બે ઊભા રહો તો સાના માના. ઊભા રહો. હવે તો જો મારે ભાઈ, મારે હવે તાર જાવું છે કે નહીં જાવું? પણ મારે લગ્ન કરવાના. મારા ગુંડાને બોલાવું. બોલ. તાત્કાલિક નહીં જાવું. લગન લગન મૂકું છું. લગ્ન પાકા. હાલો માઈન. હું વાયદો હાલો માઈન. વાયદો. હાલ તો થા. ઈ લગ્ન હવે કાન ખોલીને સાંભળી લેજો બે. દાંત કાઢતી ના ને એકેય. હવે કાલનું સાંજ લઈને આવીશ, બરોબર? પડવો જ છે તો આવીશ. હું જાઉં છું. પણ એમે ને કેના બાપા કેન બા તું એમને હુકી દઈ જા. લે કર ઉસીને ઉઈ. કર્યો તમે, હું કર્યું. આયા કર જો. લગ્ન જોની. લગ્ન કરશે, હું કરીશ. ચારો બી બંધ રાખો ને. નકર મારે ગળા ફોખાવો પડે. તો ખાય જાન પછી એમના ઘડી રોઈ લો હાલ. લે તને ખવરાઈ દે દોઢીના. તું મારે રહેશો કે નહીં રહેશો એ ખબર મને નથી પડતી. પણ તમે બધા કોની એરી ઈદ મને કે મારું કીધું કરો તમે. નો થાય, તું જ છે ને વડામાં ઉતારીને રાંધવા કાંઈ પ્યો છું. હવે હું કઈ એમ કરો બોલાવો બાયરીને. બોલાવો બધા લે બાય. આ ફાટી ગયા ઉખડો. એ હું કર્યું, તમે તો હું કર્યું મને કઈ ખબર નથી પડતી. બોલો કિંજલ ભાભી, આ લોકો બે છે ને નક્કી મને એવું લાગે કે ઓલા જગાડોનારે મારા લગ્ન કરાવીને પાર કરશે, એટલે નહોતા બોલાયા તમને. એ તમે તો હાવ પૂરું કરી નાખ્યું. હવે તમારે લગ્ન કરવા જ પડશે ને. મને નથી લાગતું આમના એક પ્લાન સક્સેસ થાય એમ. તો હવે તમારે જે કરવું હોય ને કરો, મારું જે થવાનું છે ને થશે. હું તો હારી કે કિંજલ ભાભી આ કાંઈ ન કરી ક્યાં. એ બાપા હવે તમે શાંતિ રાખો. આ ઠેલો અમથોમ નહીં લઈને આયા પલાનનો પીરસ પલાનનો 2000 માં બે વપરાણા 1998 હજી પીડ્યા છે. પ્લાન હોય તો આ મકાન ઊભું કરી દો. મકાન નથી કરવાનું, આમનું તોડાવવાનું છે બાપા. શાંતિ રાખો તેમ બધું થઈ જાય છે. કાલે આવા જ દ્યો ને. એક પ્લાન ખોટો જાય, બીજો જાય, ત્રીજો ન જાય. જાને મૂકો જ્યાં તીર મારે ફાંફરું કાઢે. હું અને હવે તે ઉપાય ન કરતા એમ જઈ નવો પ્લાન બનાવવા. બોલ ને ફલામણ તું તે કાસો પડે. તો તને બોલવા જ લાયો છું. તમે ક્યાં મારું કઈ હાલવા ગયો? બોલસ તો ખરો તોય તું એમ કેસ કે હાલ હોય છે. તેમ કયો છો ખાય એમ? હા હાલો તા. આમાં જગ્યા ખાલી થઈશ થોડાક લેતે એવી એમ પ્લાન હો. ચિંતા ન આવ્યું નહીં કરતા. મેં. હા જાઓ. રાજી ખુશી ને કાલ તૂટી જશે. ઉપાય ન કરતો. મને તો એમ લાગે આમાં નકરા પ્લાન નહીં, કપડા ભર્યા. તું પુરુષવાય હબ ગોઠે. એ મેડમ, ઉતાવળ રાખો ને બાપા તેમ હાલો નહીં. હું ઉતાવળ રાખું પણ હું મૂકે. આવી તૈયારી કરવા માંડ્યા કે સાચું લગ્ન નથી મારા કરાવવાના. તૈયારી તો જો કરે જાણે સાચું મને લગ્ન કરાવે એમ. તમે શાંતિ રાખો બાપા. જાન આવી ગઈ. મને તો એમ થાય ઘરમાં જઈને ગળાફો ખાઈ જાન લઉં. આવી ગઈ. તમે મોઢું દેખાડવા જેવા નહીં રહેવા દો મને એટલે તમે ક્યાંય. ઉપાય જે કરો માં આપણી પાસે અઢળક પ્લાન પડ્યા છે. કે કા હરખ પદુડાન જોત ખરી ને કેટલો હરખ છે લગ્ન કરવાનો એમ ખબર નથી પડતી. તમે શાંતિ રાખો. લે ભલે ન આવતા. આની પાસે કપડા હશે કે નહીં બીજા મને ખબર નથી પડતી. આવો આવો રામ રામ. બહુ દાદા રામ રામ આપણે કરવાના નથી. આપણા શું કામ છે? લે લગ્ન નું કામ છે. વર આવી ગયા છે ના ઈ કીધું હમણાં આઈતું તો પછી માર તેડાવવાના છે. અમારે તો પછી તો તૈયારી હોવી પડે મારા આગળ. કીધું તે હું હમણાં આવું. ફરીને ફોન કરો ફોન નથી રાખતા. તો ગાડી લઈને સીધે આવો. ગાડી ની હાથ કરી જાવ એક જણો જઈને. હાલી જાય મોડું થાય. મોકલ્યા છે.
મોકલ્યા છે આ મોકલ્યા છે બરોબર એ બાપા હું આ શું જોઉં છું? તમે બીજા લગ્ન કરી લીધા? એ મારા છોકરા રજળી પડશે. મારા છોકરાને કોણ ખવડાવશે, કોણ કમાઈને દેશે? હું હવે વિધવા થઈ જાઉં તો સારું. એ ભગવાન, એ મને તો તમારી ઉપર શોખ જાય છે. તમે આ લગ્ન કરીને જો મને ઘરે મારવા આવ્યા ને તો મને એવું લાગે છે, એ ભગવાન, એને કરતા હું અત્યારે જ ગળાપો ખાઈને મરી જાઉં. હાસુ તમે બીજા લગ્ન કરો છો? એ તો તમે હાસુ લગ્ન બે કરો છો? માર નથી કરવા, પણ એમને કરાવવા છે. મારે કરવા નથી, એમને કરવા છે. પરાણે મારી યાર પરાણે લગ્ન કરવા છે? મને એવું લાગે છે તમે આગળ કઈક કરશો હજુ. કે આમ જો ખરા કેવો છે. તમે ઘરે વિયા જાઓ, કેટલીક બહુ કરવી તમે. ઘરે જાઓ, ઘરે જાઓ જાઓ હવે લગ્ન નો થાય. કોની જિંદગી ખરાબ કરવા બેઠા, ઘરે જાઓ. હવે કઈ બીજું ન્યૂઝ કહેવાનું એને લગ્ન છે? લે બીજું કાંઈ બોલવાનું નથી. અને હું થાકી રહ્યો. અને હા, મને હે ને આટલું જ બોલવાના પૈસા આપ્યા હતા. અને જો વધારે બોલાવવું હોય તો થોડાક વધારે નોટું થાય. હા, વધારે. બરોબર, પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. અને અમારે હાય ખોટી રહ્યો બોલો. ડબલ વાર નતું કીધું ને ના, એવું મને સમજાયું નતું. જેટલું સમજાયું તેટલું જ બોલ્યું હું. તો એ બસ તો. સમજાઈ લ્યો, હજી અહીંયા આવીને તમે સમજાવો. અહીંયા હું પણ ઊભા રહી ગયા. એટલે મારે વધારે બોલવાનું હતું કાંઈ? ઈ મને નો ખબર કૂવામાં હોય. પાડશો, કોકને કૂવામાં પાડશો. હા, એટલે મારે વધારે બોલવાનું હતું. હજુ હું વધારે બોલું. હે, મારે વધારે બોલવાનું હતું કાંઈ? પૈસા આપ્યા એટલું થપ્પા આપ્યા ને થપ્પા પ્રમાણે બોલાય. હું થપ્પા પ્રમાણે જ બોલી. બસ તારે સાઈડમાં સર જાઓ, ભૈયા જાઓ. સાઈડમાં એક ગુજરાતી એક કા ભૈયા જાઓ, ઘર ભેગી ના થઈ જાઓ. અહીંયા ઊભી રહેજો સાઈડમાં. બસ બરોબર. ગોળચું કરી ફરી પડ જાવ. હાલો હવે ગોર પર ચાપો ગયા કે આ વિધિ આવડી આ હતી. એટલે ક્યાં ગયા બે? આઈ પડ્યો. એ ઇધર લે હિન્દી ફાળે ઓય બે આવતા રે બે. કા હવે કે આમ પ્લાન બાકી રહ્યો છે એ કઈ? હે પ્લાન એ કઈ બાકી રહ્યો છે? પૈડા છે 1997 તણે જ વપરાણા છે કા એમ? કાઢવી એકાદો. આપણે તે તાર ભાઈબંધને કેટલા રૂપિયા આપ્યા છે? હે અહીંયા તો બહાર તો આવશે. હવે કેટલા આપ્યા છે? 50. આપણે એને 60 આપ્યા. હિન્દી વાતની મને ખબર પડી ગઈ છે. હું વાત કરો અલ્લે તાર. એમાં કમાવું મારા પૈસા લઈ લે, એમાં એવું થોડુંક હોય. આયા એ ખીતી ટીંગામાં આયા આય લે આયા આય હું ના તાર વાહે ઉભો ઈ કોઈ નહીં તો તું તે આયા આય ને આ હું કે છે હું લે હજી કે હું 60000 લીધા તી ઇન પાસેથી 60000 લીધા ઇન પાસેથી હાથ પડાય ના તો પડાય નહીં. ઘરનું ખોદેસ તું એ પૈસા લીધા, પૈસા એમ કે પૈસા લીધા. હવે તમે બેય છે ને અહીંથી વ્યા જાઓ. તમારે બેયનું કાંઈ કામ નથી. બેય નક્કામાં નીકળ્યા, નક્કામાં. કૂવામાં ઉતારીને વેર વાયડા એવું લાગે. પણ મને 10000 મળતો હોય તો મને હું વાંધો માર બાન કરિયાણું આવ્યું છે 12 મહિનાનું પૈસા એ તું તાર બાંચીક મૂક્યાય એ બધા બાદ કોકની આવી જિંદગી ખરાબ કરશો. તમારા જેવા કોકની જિંદગી ખરાબ કરશો. આવા કામ મૂકી દો, ન થતા હોય ને એ તમાર કરતા તો છે ને ઝઘડોન હારો. હવે તમે બેય છે ને ભાઈ સાહેબ કરી નીકળી જાઓ. કાંઈ તમારા પ્લાન ફલાન છેલો પેલો બધું લઈને વ્યા જાઓ. હું આને લગ્ન કરી લઉં છું. એ જે ખાવો છે ને ઈ ખાશે. થાકી ગઈ તમારા પ્લાન થી. એકેય પ્લાન નથી જોતો તમારો. કેટલાક પ્લાન અંદર પડ્યા છે? કેટલા 1997 હાલો એ સટકો બે. હાલો અંદર વિમલ ભરી તમાકુ ભરી લઈ નીકળો. હાલે બેસ તું આયા બે જા નીકળો. તમાકુ વેચજો ને વિમલો વેચજો. નીકળો. અમે ગોરપાને ફોન કર્યો છે. ગોરપા હાલ્યા આવતા હશે એટલે આપણા તરફ થાય લગન કામ. તમે આ શું કરો છો? મને મૂકી બીજા લગ્ન કરો છો? હું ઓળખતો નથી કોઈને. કેમ નથી ઓળખતા? જ્યાં પરણવા આવ્યા ત્યાં ઘોડા ઉપર ચડીને ઠેકડા મારતા હતા. ઈ ભૂલી ગયો બાપા હું તો. અલા આ પાછું તમે હું આઈદ્રુ આ છોકરાના આ પાછું તમારા પ્લાન આ બધું કેન્સલ કરો. તમે પ્લાન ઘરે જાઓ બધું લઈને પોટકા. આ વસ્તુ આપની નથી હો ભાઈ કેટલા પૈસા આપ્યા તમને? એ પૈસા નથી આપ્યા. હું આની બાયડી છું અને આ બે છોકરા એના છે. હું ઓળખતો નથી ને આ છોકરા આપણા છે નહીં. જાવ જો બાપા. આ હું કરો છો? આ બીજી બાયડી હાટવો તાર તમારા છોકરાને આગા ભેગો છો. હવે મારે જીવવું જ નથી. આ ઘાટ પર સાટી મરી જાવું છે. આ બે છોકરાને મારી હું નાખું. તારા ઘાટલે સાટવું જ નથી. રહેવા દે. હાલો બટા હાલો અહીંયા આવતા રહ્યો. એટલે હું છે આ બધું
કઈ નહીં આ માર બહુ છે લે લે હા લે 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 હવે કઈ આવતું નથી આમાં લે કઈ નહીં આ મારી બાયડી છે મેડમ હવે માં તમારે લગ્ન નથી કરવા હો હાલો આપણે પગે હાલો, પેલા હાલો, ક્યાં ક્યાં હતા છો? તમે? જમે ને હતા મારે ક્યાં? પેલા તમારે પેલા આવતું ને હાય ભાઈ કે હાડ પિંજર તો આને ગોત્યું હો ઈ ક્યાં એનું હાડ પિંજર ક્યાં તે બાકી જોડી હે મને હું હલવાઈ જત ને એમાં લાવ ને વજર હલવાવું નથી આયા ઉતાવળ છે હેના 90000 હેના લે હેના 90000 આ કઈ બધું તમે કર્યું હે એટલે એવો ફાકો હોય તો કાઢ નાખજો મનમાંથી આ કાઈ તમે નથી કર્યું આ તો વળી નસીબ મારા હરા છે ને તો એમના બહુ યાર ટઈકા એ મેડમ ને વજર લાવો હું બધું ઈ 90 બેવ કાઈ ન મળે ને છટકો અલે, અહીં તું 90 બોલ. વડાગર કરું હમણાં પોલીસ જો મારી વાત સાંભળો મારે ભાગ છે 10,000 ભાગ હવે. મેડમ મેં તમારી મદદ ન કરી આ લોકોને કેવા તું ઘડી કાઈ ખોટી 90 પતવા દે તું ખમી જાય જો હું તમને કાન ખોલીને કહી દઉં છું બધાયને બરોબર મેં સગા પાસે 60,000 લીધા બરોબર અને 60,000 એને ઓ પાસે દઈને અહીંયા બોલાવી હતી તો એટલે આ પલાન શખ્સી જો નકર હજી બીજી એમને ખીચડી ભેગી કરી નાખો હજી મારા તેવડ છે મૂકો આખા ગામમાં તારે ને ભેગો કરે તું આખો એટલે જેમ જેમ નહીં સમજતા લખી દેવાનું ચોરી આ તમે કર્યું તું ના ઇન બા આવીને ગીરી ગયા હા ઇન બા એમના બાય તો તમારે 90000 એના બાને દેવાના અમને દેવાના લે હાલે નાખું થોડ તું એક કામ કરો તમને માર એ નહીં 90000 જોતા તમારા તેવડે સાંજે હુઈ રહીજો મારી વાત સાંભળો હા, લે. ઈ બેંક એકાઉન્ટ વાપરે હે તમે ઘડીક ચૂપ રહો મારા આ લોકો વાત કરો જરા મોટા વાત કરતા ને નાના ન બોલાય તો આપણે બે પાડોશી રહી નો ખાતી જઈએ તમને 90,000 કીધી આપશે 90000 છે ને કાલ મારો પગાર થાય 90 ને લાખ રૂપિયા પૂરેપૂરા લઈ જાજો બરાબર આપણું કામ કેવું મસ્તીનું થઈ ગયું ને પેલા ને બીજા ને ત્રીજા કે અફર ઘા દો આવું નવું કામ દેતા રહેજો બરાબર Thank you. તાર કે કેવું છે ના રે ના આવો